માં જોયું કે જે ડાળી જોન 15 માં આપણે જોયું યોહાન 15 માં કે જે ડાળી ફળ નથી આપતી એ ડાળીને ઉખેડી નાખવામાં આવે છે અને ફળ આપવું એ બહુ જરૂરી વસ્તુ છે આપણા જીવનમાં કે જો આપણે ફળ નથી આપતા કેટલા લોકોને જોઈએ છે કેટલા લોકોને ભરપૂર જીવન જોઈએ છે એકદમ સરસ તાજા મીઠા ફળ હોય એમના જીવનમાં દરેક એરિયામાં સારા ફળ હોય એવું કેટલા લોકોને જોઈએ છે કેટલા લોકોની ઈચ્છા છે કોઈ હાથ ઊંચા નથી બહુ દેખાઈ રહ્યા ફળદાયી જીવનની ઈચ્છા આ બાજુ નથી બધાને ફળ જોઈએ છે આપણને બધાને એવી ઈચ્છા છે કે આપણા લાઈફના દરેક એરિયામાં આપણે આપણું ભરપૂર જીવન હોય અને ફળદાયી જીવન હોય રાઈટ અને પણ અને આપણે આગળના સેશનમાં જોયું કે ઈશ્વરને આપણે આભારી ભાવ આપવો જોઈએ રાઈટ સોનલ તેને બે વાતો બહુ સરસ કીધી કે આરાધના અને વચન એ બે બાબતો હોવી જોઈએ આપણા જીવનમાં અને આપણે એ બે બાબતોમાંથી એક બીજી બાબત હતી એ છે વચન અને વચનમાં આપણે આજે આગળ જોવા જઈ રહ્યા છીએ રાઈટ અને ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે એમણે આપણા જીવનમાં ફળ આવે એની માટે બહુ જ સુંદર વાત કરી છે રાઈટ ઈસુએ શિષ્યોને બહુ સુંદર એક વાત શીખવી છે ફળદાયી જીવનને માટે રાઈટ કોઈ મારી માટે એ વાંચે માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 1 થી 14 કલમ કોઈક વાંચશે માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય ને 1 થી 14 કલમ આપણે જોવા માંગીએ છીએ અને તે સમુદ્રને કાંઠે ફરીબોટ કરવા લાગ્યો અને અતિ ઘણા લોકો એકઠા થયા હતા માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠો અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને બીજા પથ્થરવાળી જમીનમાં પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને જમીન ઊંડી હતી માટે તે તરત ઉગી નીકળ્યા અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા અને બીજા કાંટાના ઝાડામાં પડ્યા અને કાંટાના ઝાડાએ વધીને તેને દાબી નાખ્યા અને તેણે ફળ ન આપ્યું. એ બીજા સારી જમીનમાં પડ્યા અને તેણે ઉગનારનું તથા વધનારું ફળ આપ્યું. 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણ ફળ આપ્યા. અને તેમણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અને જ્યારે તે એકાંતમાં હતા ત્યારે 12 શિષ્યો સહિત જેઓ તેની પાસે હતા તેઓએ તેને એ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું અને તેણે તેઓને કહ્યું, દેવના રાજ્યનો મર્મ તમને આપવામાં આવ્યો છે, પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્રષ્ટાંતમાં અપાય છે, એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં. રખેને તેઓ ફરે ને તેઓને પાપની માફી મળે. અને તે તેઓને કહે છે, શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંતો સી રીતે સમજશો? વાવનાર વચન વાવે છે. ઓકે, અહીંયા ગાડી આપણે જોઈએ છે કે સરસ દરિયા કિનારો છે અને ઈસુની આગળ બહુ મોટી ભીડ છે. લોકો ટોળે ને ટોળા ઈસુની પાછળ ચાલતા હતા અને ઈસુ કંઈ બી કહેતો એમને સાંભળવાને માટે આવતા હતા. અને આ દ્રષ્ટાંત આપણે ઘણી બધી વખત આપણી લાઈફમાં જોયું છે. આપણે પોતે જે રોજિંદુ જીવન છે એમાં આપણે બાઇબલમાંથી વાંચ્યું છે આ દ્રષ્ટાંત. અને આ દ્રષ્ટાંત આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે. બહુ જ પ્રખ્યાત અને કોમન કહેવાય એવું આ દ્રષ્ટાંત છે ઈસુ, રાઈટ? અને ઈસુ અહીંયા ગાડી શું કરી રહ્યા છે? તમને શું લાગે છે કે ઈસુ અહીંયા ગાડી શું કહેવા માંગે છે? શું ઈસુ દરિયા કિનારે બધાને ભેગા કરીને ખેતી કેવી રીતના કરવી એ શીખવાડે છે કે ભાઈ સરસ જમીન હોવી જોઈએ અને તમારે આવી રીતના બીજ વાવવાના તો આવી રીતે સારો પાક આવશે? શું ઈસુ ખેતી કરતા શીખવાડે છે લોકોને? તમે શું કરી રહ્યા છે? રાઈટ? આ
દ્રષ્ટાંત આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે અને ઈસુ અહીંયા ગાડી શિષ્યોને અને લોકોને બહુ જ મોટી વાત કહેવા માંગી રહ્યા છે. આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ લોકોને બહુ જ એક મહત્વની વાત ઈસુ કહેવા માંગે છે. આપણે 13મી કલમમાં જોઈએ તો ઈસુ અહીંયા ગાડી કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંત તો સી રીતે સમજશો? હવે આ 13મી કલમમાં જ્યારે આખું દ્રષ્ટાંત ઈસુ કહે છે ત્યારે ઘણી બધી ભીડ એમની પાસે હોય છે, પણ જ્યારે 13મી કલમની વાત આવે છે ત્યારે ઈસુ એમના શિષ્યો સાથેનો વાર્તાલાપ જોવા મળે છે કે શિષ્યો ઈસુને કંઈક પૂછે છે કે આ દ્રષ્ટાંતનો ભેદ શું છે, કે એનું મિનિંગ શું છે, અને ઈસુ અહીંયા ગાડી બહુ જ મોટી અને બહુ જ મહત્વની વાત કહેવા માંગે છે કે જેની તરફ આજે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. વાલો કે ઈસુ અહીંયા ગાડી શિષ્યોને સવાલ પૂછે છે કે શું તમે આ વાત સમજતા નથી? શું તમે આ દ્રષ્ટાંતને સમજતા નથી? અને ઈસુ કહે છે કે જો આ દ્રષ્ટાંત નથી સમજતા તો તમે બીજા સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજી શકશો? અને એના પરથી આપણને જોવા મળે છે કે આ દ્રષ્ટાંતે ને ઈસુ બહુ મહત્વ આપી રહ્યા છે. આ દ્રષ્ટાંતમાં કંઈક એવી વસ્તુ છે કે જેને ઈસુ બહુ જ મહત્વ આપી રહ્યા છે અને ઈસુ શિષ્યોને કહે છે કે તમે આ દ્રષ્ટાંતને નથી સમજતા તો બીજી બધી વાતો કઈ રીતના તમે સમજી શકશો, રાઈટ? અને જો ઈસુ એમના સૌથી પહેલા જો આ દ્રષ્ટાંતને લાવી રહ્યા છે, આ દ્રષ્ટાંતમાં કઈક વાત કરવા માંગે છે, અને તો આપણે તમારે ને મારે સમજવાની જરૂર છે કે ઈસુ કઈક એવી વાત છે કે જે આપણને સમજાવવા માંગી રહ્યા છે અને ઈસુ બહુ જ મહત્વ આપી રહ્યા છે, રાઈટ? ઈસુ શિષ્યોને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત નથી સમજતા? અને બાળકો આજે ઈસુ આપણને પણ કહી રહ્યા છે કે શું તમે આ દ્રષ્ટાંત નથી સમજતા? આપણે ઘણી બધી વખત આ વચનો વાંચ્યા છે, પણ શું આપણે સમજીએ છીએ કે ઈસુ શું કહેવા માંગે છે? એ વચનો દ્વારા ઈસુ આપણી સાથે શું વાત કરવા માંગે છે? અને જો આપણે નથી સમજતા તેનો મતલબ છે કે આપણે બીજા સર્વ વચનો જે ઈસુએ કહ્યા છે એ સમજી નથી શકતા. તો આજે હું તમને આપણે ફળદાયી જીવન વિશે વાત કરી રહ્યા છે, રાઈટ? કે ફળદાયી જીવન કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ. એ પછી આપણું ફાઇનાન્સ હોય, એ આપણા બાળકો હોય, આપણા સંબંધો હોય, આપણી પોતાની હેલ્થ હોય, આપણું બિઝનેસ, જોબ, આ લાઈફના દરેક એરિયામાં આપણને ઈસુ ઈચ્છે છે કે તમે ફળદાયી બનો. અને જો આપણે ફળ નથી આપતા તો કહે છે કે ડાળી કશા કામની નથી રહેતી. અને ઈસુનું વચન કહે છે કે ઈસુ ભરપૂર જીવન આપવાને માટે આવ્યા છે. ઈસુની ઈચ્છા છે, આપણા પિતાની ઈચ્છા છે, રાઈટ? સવારે આપણે જોયું કે યહોવા એ આપણા પિતા છે, ઈશ્વર એ આપણા પિતા છે, અને જો પૃથ્વી પરના પિતાની ઈચ્છા છે કે આપણને સૌથી બેસ્ટ મળે, બધું બેસ્ટ મળે, તો ઈશ્વર પિતા, આપણા સ્વર્ગીય પિતાની પણ એવી ઈચ્છા છે કે આપણને પૃથ્વી ઉપર પણ બધી જ આપણા જે લાઈફના એરિયા છે એમાં ભરપૂર જીવન મળે, રાઈટ? અને ઈસુ અહીંયા ગાડી કહે છે કે શું તમે નથી સમજતા? તો ઈસુ અહીંયા ગાડી બહુ ભાર મૂકી રહ્યા છે અને આપણે એ બાબતો તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ઈસુ આ દ્રષ્ટાંત દ્વારા શું કહેવા માંગે છે, રાઈટ? અને અહીંયા ગાડી આની માટે હું તમને એક સ્ટોરી કહેવા માંગુ છું કે એક નાનો છોકરો હતો અને ગામડામાં રહેતો હતો છોકરો, અને એના પપ્પા ખેડૂત હતા. એટલે એ જ્યારે એના પપ્પાની ખેતરમાં કામ કરતા જોવે તો એને ખબર હતી કે ખેતી કેવી રીતે કરે. અને આ છોકરાને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈક ઉગાડું. અને એને રંગબેરંગી નાના નાના ફૂલો જે હોય એનો બહુ શોખ હતો, એને બહુ ગમતા હતા એવા ફૂલો. એને એક કુંડું લીધું, એ કુંડામાં એને એના ખેતરની સરસ માટી ભરી, રાઈટ? ધ્યાનથી સાંભળજો. છોકરાએ એક કુંડું લીધું અને એમાં સરસ એના જ ખેતરની માટી ભરી એને, અને એ માટીમાં સૌથી સારામાં સારું ખાતર કયું હોય છે? સૌથી સારામાં સારું ખાતર છાણિયું ખાતર, આપણે ઓર્ગેનિક એકદમ સૌથી સરસ એને એ કુંડામાં ખાતર એ માટીમાં મિક્સ કર્યું. એ કુંડાને એવી જગ્યાએ એને સેટ કર્યું કે એને સરસ સૂર્યપ્રકાશ પણ મળે. અને પછી એને એ કુંડાને નિયમિત પાણી આપવાનું પણ ચાલુ કર્યું. તો તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે કે 10 દિવસ કે 15 દિવસ પછી આ છોકરાને એ કુંડામાંથી ફળગો ફૂટતું જોવા મળશે, કે પછી
એમાંથી છોડ ઉગતું જોવા મળશે? કેટલા જણને લાગે છે? બાવીસ નથી અંદર. એકદમ બરાબર. તમને બધા બહુ સ્માર્ટ છો. બરાબર. એક છોકરાએ અંદર જો કશું વાવ્યું જ નથી તો પછી એને ફળ આપતું નથી, રાઈટ? એને ફળ જે જોઈએ છે મળતું નથી. ને આપણી પણ પરિસ્થિતિ આજના ખ્રિસ્તી જીવનોની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. આપણે બધાને, મેં તમને પૂછ્યું કોને ફળદાયી જીવન કોને જોઈએ છે, આપણે બધાએ હાથ ઊંચો કર્યો અને બહુ સારી વસ્તુ છે કે આપણે બધાને ફળદાયી જીવન જોઈએ છે. પણ શું આપણે આપણા જીવનમાં એ વાવીએ છે? જો વચન 14મી કલમમાં ઈસુ કહે છે કે વાવનાર એ શું વાવે છે? વચન. વાવનાર એ વચન વાવે છે. અને જ્યારે આપણે વચનને આપણા જીવનમાં વાવીએ છીએ તો એમાંથી ફળ આવે છે, રાઈટ? અને આપણું પણ અત્યારના ઘણા બધા જીવનો, તમારી આજુબાજુ કેટલા એવા જીવનો છે? તમે કેટલા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે હું નિયમિત ચર્ચમાં જાઉં છું, હું નિયમિત પ્રાર્થના કરું છું, ઉપવાસ સાથે પ્રાર્થના કરું છું, ઘૂંટણે પડીને પ્રાર્થના કરું છું? કેટલા લોકોએ આવા લોકોને જોયા છે? કેટલા એવા લોકો છે કે જે લોકો સારું દાન આપે છે, સારા કામો કરે છે? કેટલા એવા લોકો આપણે જોયા છે આજુબાજુ કે જે લોકો બધું જ કરે છે, પણ 14મી કલમમાં ઈસુ શું કહે છે? વાવનાર વચન વાવે છે. જ્યાં સુધી આપણે વચનને નથી વાવતા આપણા જીવનમાં તો પછી આપણે એ ફળ જોઈ નથી શકતા. લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે બધું જ કરવા છતાં, પ્રાર્થના, ઉપવાસ, દાન ધર્મ, સારા કામો, ચર્ચમાં નિયમિત જવું, સેવાઓ કરવી, બધું જ કરી રહ્યા છે, પણ તો પણ એમના જીવનોમાં સ્ટ્રગલ જોવા મળે છે. અને ઈસુ કહે છે, અને યોહાન 10:10 કહે છે કે શૈતાન જે છે એ ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે, પણ ઈસુ કહે છે કે હું આવ્યો છું તમને ભરપૂર જીવનને આપવા માટે. તો વાલાઓ, આપણા જીવનમાં એ ભરપૂર જીવન કેમ નથી જોવા મળતું? ઈસુએ તો કીધું છે કે હું તો ભરપૂર જીવન આપવાને માટે આવ્યો છું, પણ શું આપણે આપણા જીવનોને જોઈએ? આજે આપણે તપાસીએ આપણા જીવનોને, શું આપણને એ ભરપૂર જીવન જોવા મળે છે આપણા લાઈફમાં? શું એ ભરપૂર જીવન આપણને આપણા બાળકોમાં જોવા મળે છે, આપણા જોબમાં આપણને જોવા મળે છે, આપણા સંબંધોમાં એ જોવા મળે છે, આપણી પોતાની હેલ્થમાં આપણને એ જોવા મળે છે? તો એ ભરપૂર જીવન ક્યાં છે? અને ઈસુ બહુ ઇમ્પોર્ટન્ટ વાત આપણને કહે છે કે શું તમે આ વાતો નથી સમજતા? ઈસુએ કેમ બીજને વચન સાથે સરખાવ્યું છે? તમને શું લાગે છે? ઈસુએ કેમ વચનને બીજની સાથે સરખાવ્યું છે? પોતે મળી જાય છે ને વધુ ફળ આપે છે. બરાબર. બીજું? યસ, ઈસુ એ વચનને બીજ સાથે સરખાવે છે કેમ કે એની સાથે એક આખી સિસ્ટમ જોડાયેલી છે, રાઈટ? અને એ કોઈ સિસ્ટમ મેનમેડ કે માણસોએ બનાવેલી વ્યવસ્થા નથી. કેમ ઈસુ એવું ના કીધું કે ઈશ્વરનું રાજ્ય એ કોઈ સ્કૂલ જેવું છે? જો સ્કૂલમાં આપણે જોઈએ છે, શું જોઈએ છે સ્કૂલમાં? છોકરાઓ ચીટિંગ થઈ શકે છે, રાઈટ? જો કોઈ માણસની એ બનાવેલી સિસ્ટમ છે, આપણે બધા જોઈએ છે કે માણસે બનાવેલી સિસ્ટમ હોય તો એમાં ચીટિંગ થવાના ચાન્સીસ છે. આપણે એક્ઝામ આપીએ છીએ, પણ શું આખું વર્ષ આપણે એમાં જે અભ્યાસ કરવો જોઈએ કરીએ છીએ? જેવી આપણને એક્ઝામ ડેટ ખબર પડે એવી આપણે અઠવાડિયું બધું જ ગોખી નાખવાનું, અને પછી આપણે સારા માર્કે પાસ બી થઈ જાય છે, પણ શું આજે એ જ એક્ઝામ આપણને આજે આપવાનું કહે તો આપણે પાસ થઈએ?
માણસોની સિસ્ટમ જે છે એમાં આપણે ચીટિંગ કરી શકીએ છીએ, પણ જે ઈસુની સિસ્ટમ છે એમાં આપણે ચીટિંગ નથી કરી શકતા. એ કુદરતી સિસ્ટમ છે અને એટલા માટે ઈસુ એ વચનને બીજ સાથે સરખાવે છે કે જેથી બીજનું છે કે એક સમય હોય છે કે જ્યારે ખેડૂત ખેતરમાં જઈને એ બીજને રોપે છે. બીજા દિવસે ખેડૂત ફરી પાછું બીજને બહાર કાઢી લે અને પછી કે જોવા દો મને થયું કે નહીં, ફૂટ્યું કે નહીં કશું, તો શું એ થશે? ફરી પાછું એ વાવશે અને બીજા દિવસે એ જોશે કે લાવો ફરી મને બહાર કાઢીને જોવા દો તો થયું કે નહીં, તો શું એ બીજ થશે? એવી રીતના જો કોઈ ખેડૂત કરે તો શું થાય? ખેડૂતને પોતાને નુકસાન થાય, કેમ કે એમાંથી કશું નહીં ઉગવાનું તો છે નહીં, રાઈટ? આપણે ઈશ્વરની જે સિસ્ટમ છે બનાવેલી કુદરતી સિસ્ટમ છે એને આપણે ચીટ નથી કરી શકતા. આપણે કમ્પલસરી જ્યારે બીજ અંદર જાય છે, ખેડૂત વાવે છે, તો એ એક સમય હોય છે. એના પછી જમીનની અંદર જઈને પણ બીજમાં પ્રોસેસ થાય છે, એ એક આખો અલગ સમય છે. અને કાપણીનો સમય એ આખો અલગ છે. અને આપણે એ આખી પ્રોસેસમાંથી પસાર થવા દેવું પડે છે. અને ઈસુ કહે છે વાવનારે બીજ વાવે છે. આપણે આપણા જીવનમાં બીજ વાવીએ છીએ, પણ શું એને પ્રોસેસ થવા દઈએ છે? વચનને આપણે વાંચીએ છીએ, પણ શું એ આપણા જીવનમાં ઊંડે સુધી ઉતરે છે? આપણે જોઈએ છે કે કેટલા બધા બીજ એ કોરી ભૂમિ ઉપર પડ્યા. એ શું બતાવે છે? કોરી ભૂમિ પર પડેલા બીજ શું બતાવે છે આપણને? ઈસુ જ્યારે દ્રષ્ટાંતનો ખુલાસો કરે છે ત્યારે શિષ્યોને કહે છે કે કોરી ભૂમિ પર પડેલા બીજ એ તો એવા છે કે શૈતાન આવે છે અને વચનને ચોરી જાય છે. જે વસ્તુ આપણને, તમને અને મને નથી ખબર, એ વસ્તુ શૈતાનને બહુ સારી રીતે ખબર છે કે જો આ વચનરૂપી બીજ આ વ્યક્તિના દિમાગમાંથી હું નહીં ચોરી લઉં તો એ એના હૃદયમાં જશે, રાઈટ? અને બીજ જ્યારે આપણે જમીનમાં વાવીએ છીએ તો એ ઓટોમેટિક આખી સિસ્ટમ છે કે એ બીજ બહાર આવે જ છે, એમાં ફણગો ફૂટે જ છે. પણ શૈતાનને બહુ સારી રીતે એ વસ્તુઓ ખબર છે અને એટલા માટે એ પૂરેપૂરો ટ્રાય કરે છે કે આપણે જ્યારે વચનો સાંભળીએ છીએ તો એ અહીંયાથી જ ચોરી લઈ જાય, અહીંયાથી જ ગાયબ કરી દે. આપણને ખબર બી નથી પડતી વાલાઓ કે શૈતાને ક્યારે વચનને ચોરી લીધું આપણા જીવનમાંથી, કે આપણા એ પ્રોસેસ થાય એ પહેલા જ એ ચોરી લે છે. અને જે વાતો આપણે સાંભળીએ છીએ એને પ્રોસેસ થવી એ બહુ જરૂરી છે. આપણા હૃદય એ જમીન સાથે ઈશ્વરે સરખાયું છે કે જે 4 પ્રકારની જમીનો છે એ તો આપણું હૃદય છે. અને જો વચનરૂપી બીજને આપણે આપણા દિમાગ સુધી જ રાખીશું તો શૈતાનને ચોરી જશે. પણ શૈતાન ના ચોરી જાય એની માટે આપણે એને આપણા હૃદયમાં એને રાખવું પડશે. અને એની માટે આપણે શું કરવું જોઈએ? વચન શૈતાન ચોરી ના જાય એની માટે આપણે શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ. બીજું શું કરવું જોઈએ? મનન કરવું જોઈએ. કેવી રીતે મનન કરીશું આપણે? એનું થોડુંક સોનલ મેને આગળના સેશનમાં પણ આપણને વચનો વિશે બતાવ્યું, રાઈટ? આપણે યહોશુઆ 1 અને 8 કોઈ વાંચશો? તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કરશે. જેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ખતરી પામશે. શું લખ્યું છે આ કલમમાં? એમાં લખેલું જે બધું છે તું કાળજીપૂર્વક પાડશે ત્યારે તારો માર્ગ રાત દિવસ આપણે મનન કરવાનું છે, રાઈટ? આપણે જોયું કે ઈશ્વરનું વચન તો આપણને કહે છે કે રાત દિવસ મનન કરવાનું, પણ શું એ શક્ય છે?
શું આપણે 24 કલાક બાઇબલને આવી રીતે લઈને ઘૂંટણે પડીને 24 કલાક બેસી શકીશું? તો શું કહેવા માંગે છે? આપણે કેવી રીતે મનન કરીએ? મોડે કરીને કે ઘણા બધા લોકો એનો ગોલ હોય છે, નવું વર્ષ આવે એટલે ઘણા બધા લોકો એવું ઈચ્છતા હોય છે કે વર્ષ પૂરું થાય એટલે વર્ષમાં એકવાર બાઇબલ પણ પૂરું થવું જોઈએ, અને એના ચક્કરમાં એ લોકો, એ સારી જ વસ્તુ છે કે આપણે વર્ષમાં બાઇબલને પૂરું કરીએ, જેથી કરીને બધા જ વચનો આપણને ખબર હોય, આખી શું કહેવાય, આખું બાઇબલ આપણને ખબર હોય. પણ અહીંયા ઘડી મનન કરવાની વાત છે, રાઈટ? આપણે જો દિવસમાં એક સાથે 4 અધ્યાય વાંચી કાઢીએ અને પછી 2 કલાક પછી આપણને એમાંનું કશું જ યાદ ના હોય તો? વચનને મનન કરવું એ બીજને આપણે જમીનમાં વાવવા જેવું છે, કે જેમ બીજને આપણે ઊંડાણ સુધી જ્યારે વાવીએ છે ત્યારે એની અંદર પ્રોસેસ થાય છે અને પછી ફંગો ફૂટે છે. અને એ જ રીતના આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ તો આપણે એ આશા સાથે જવાનું છે. તમને ખબર છે કે આ દ્રષ્ટાંત કીધું ત્યારે મેં કીધું કે ઘણા બધા લોકો એ ઈસુની આજુબાજુ હતા ને ઈસુએ ટોળા સાથે વાત કરી અને આ દ્રષ્ટાંતને ટોળામાં કીધું. શું ટોળામાં જેટલાએ દ્રષ્ટાંત સાંભળ્યું છે એ બધાને એનો મીનિંગ ખબર પડી? કોને એનો દ્રષ્ટાંતનો મીનિંગ કે એનો ભેદ ઈસુએ કોને કહ્યો? ખાલી શિષ્યોને ખબર પડી. અને કેમ ખબર પડી? પ્રભુ ઈસુએ પૂછ્યું, શિષ્યોએ પૂછ્યું, બરાબર, ઓકે. શિષ્યોએ પ્રભુ ઈસુને પૂછ્યું, રાઈટ? બાઇબલ એ બધા માટે ખુલ્લું છે. આપણે બધા જ બાઇબલને વાંચીએ છીએ અને બધાની માટે ઈશ્વરે કશું જ એવું નથી કે કશું છુપાયેલું હોય કે, રાઈટ? દ્રષ્ટાંત જેમ બધાને કીધું એમ બાઇબલ આપણી માટે બધાની માટે આખું ખુલ્લું જ છે. પણ જેમ શિષ્યો ઈસુની પાસે ગયા અને ત્યાં લખ્યું છે કે ઈસુ જ્યારે એકાંતમાં હતા ત્યારે શિષ્યોએ ઈસુની પાસે જઈને પૂછ્યું કે આ દ્રષ્ટાંતનો મતલબ શું છે? જ્યાં સુધી આપણે બાઇબલ જ્યારે વાંચીએ છીએ ત્યારે શું આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે પિતા મને સમજાવો કે તમારા વચન દ્વારા તમે આજે મારી સાથે શું વાત કરવા માંગો છો? શું આપણે એ એક્સપેક્ટેશન સાથે જઈએ છીએ, એક્સપેક્ટેશન સાથે ઈસુ પાસે જઈએ છીએ કે વચન આપણે જ્યારે વાંચીએ ત્યારે શું આપણી પ્રાર્થના એવી હોય છે કે આજે તમે મારી સાથે વાત કરો, તમારા વચનો મને શીખવો? શિષ્યો ઈસુ પાસે ગયા અને જે લોકો ઈસુ પાસે એવા હૃદય શીખવાના હૃદય સાથે જાય છે, જાણવાના હૃદય સાથે જાય છે, ચોક્કસ ઈસુ એ લોકોને મીનિંગ કહે છે. ચોક્કસ ઈશ્વર પિતા આપણા બધા સાથે વાત કરવા માંગે છે. પણ શું આપણે એક્સપેક્ટેશન સાથે જઈએ છીએ ઈસુ પાસે? અને જેમ મેં કીધું કે આપણે એવું શક્ય જ નથી કે આપણે 24 કલાક બાઇબલ લઈને બેસી રહીએ. પણ જેમ સોનલબેને એમના સેશનમાં કીધું કે સવારે જે પણ વાંચ્યું હોય 1-2 કલમ કે 5 કલમ આપણે વાંચી છે એને આપણે આખો દિવસ મનન કરી શકીએ છીએ, એની પર વિચાર કરી શકીએ છીએ. આપણે આખો દિવસ કામ કરતા કરતા, કિચનમાં કામ કરતા કરતા કે આપણી ઓફિસમાં કામ કરતા કરતા, આપણા બિઝનેસમાં કામ કરતા, આપણી જોબ ઉપર, આપણા બાળકો સાથે હોઈએ ત્યારે પણ આપણે આપણા માઇન્ડમાં એ વસ્તુ રાખી શકીએ છીએ કે પિતા તમે આ વચન કીધું, આ વચન વિશે તમે આ વચન મારા લાઈફ માટે શું કહે છે, તમે શું ઈચ્છો છો? શું આપણે એવી ઈશ્વર પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે પિતા આપણી સાથે વાત કરે? અને જ્યારે આપણે એવી એક્સપેક્ટેશન સાથે જઈએ છીએ ત્યારે ચોક્કસથી ઈશ્વર આપણી સાથે વાત કરે છે. ઈશ્વર પાસે બહુ જ બધી એવી વસ્તુ છે કે જે આપણને કહેવી છે, પણ શું આપણે એમનું સાંભળીએ છીએ? આપણે રૂટીનમાં બાઇબલ કેવી રીતે વાંચીએ છીએ? બાઇબલ વાંચ્યા પછી આપણે બધા શું કરીએ છીએ જનરલી? અને પ્રાર્થનામાં લાંબુ લિસ્ટ, મને આ જોઈએ છે, મને તે જોઈએ છે, મને આમ કરી નાખો, તેમ કરી નાખો, મારું આ સરખું કરી નાખો. લાંબુ લિસ્ટ લઈને આપણે ઈશ્વર પાસે તરત જઈએ છીએ.
પણ શું આપણે વચનોને જે વાંચ્યા છે એ વચનોને આપણે ઈશ્વરને કહીએ છીએ કે પિતા તમે મારી સાથે વાત કરો, પિતા તમે હવે શું કહેવા માંગો છો એ મને શીખવો. આજે આજે હું તમને બે પોઈન્ટ કહેવા માંગુ છું કે આપણે વચનોને મનન કેવી રીતે કરી શકીએ છીએ. આપણે આકાશમાં ઉડતા પક્ષીઓને બધાને જોયા છે, કેટલાય જોયા છે? કેવી રીતના શેનાથી ઉડે છે? પાંખોથી, રાઈટ. અને આજે હું તમને ઉડવા માટેની બે પાંખો આપવા માંગુ છું, રાઈટ, કે આપણે ઈશ્વરના વચનોને કેવી રીતના મનન કરી શકીએ છીએ. અને એમાં પહેલી આપણી પાંખ એ હશે વચનને સાંભળવું, રાઈટ. હવે આ મારું બાઇબલ છે, એને આપણે કેવી રીતના એ કરીએ છીએ? આપણે સાંભળી કેવી રીતના શકીએ? આ તો લખેલી વસ્તુ છે. બોલીને આપણે વાંચીએ ત્યારે આપણો જ અવાજ આપણે સાંભળી શકીએ. બીજી કોઈ રીત? ઓકે, આ વચન છે જેને આપણે વાંચી શકીએ છીએ, રાઈટ. પણ વચનને સાંભળવું એ બહુ જરૂરી છે. આપણે કોઈ રોમનોને પત્ર 10મો અધ્યાય અને એની 17મી કલમ કોઈ વાંચશે? એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. કોઈની પાસે ઇંગ્લિશ બાઇબલ? રાઈટ. અહીંયા ગાડી કહે છે કે વચનને સાંભળવાથી આપણો શું વધે છે? વિશ્વાસ વધે છે. વચનને વાંચવાથી આપણો, વચનને સાંભળવાથી આપણો વિશ્વાસ વધે છે, રાઈટ. અને કયા વચનો? ઈશ્વરના વચનોને સાંભળવાથી આપણો વિશ્વાસ વધે છે. તો સાંભળવું એ બહુ જરૂરી છે આપણી માટે, રાઈટ. અને જ્યારે જેમ મેં આગળ કીધું એમ કે જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ તો આપણે ઈશ્વર પિતા સાથે એ એક્સપેક્ટેશન સાથે જવાનું છે. જેમ શિષ્યો સામે ચાલીને ઈસુને પાસે ગયા અને એમને પૂછ્યું કે ભાઈ આ શું કહેવા માંગો છો તમે, રાઈટ. બીજ છે, વાવના છે, જમીનો છે, અમને કઈ ખબર નથી પડતી, તમે કહેશો અમને? તો આપણે ઈશ્વરને શું આવા પ્રશ્નો પૂછીએ છીએ જેમ શિષ્યો ઈસુની પાસે ગયા? અને જ્યારે આપણે ઈસુ જ્યારે એકાંતમાં હતા ત્યારે આપણે એકાંતમાં જઈને શું પિતાને આવા સવાલો પૂછીએ છીએ કે પિતા તમે મારી સાથે વાત કરો, મારા જીવનને માટે તમારો શું પર્પસ છે એ તમે મને કહો, આ વચન દ્વારા તમે મારી સાથે કેવી રીતના વાત કરો છો? શું આપણે આવા સવાલો પૂછીએ છીએ? તો સાંભળવું એ જ છે કે આપણે બાઇબલને વાંચીએ છીએ પછી લાંબુ લિસ્ટ લઈને જઈએ ઈશ્વરની પાસે પ્રાર્થનામાં, એની પહેલા આપણે ઈશ્વરને આ સવાલો પૂછવાના છે. ઈશ્વરની આગળ આપણે શાંત બેસવાની જરૂર છે. અને જ્યારે આપણે ઈશ્વરની આગળ શાંત બેસીએ છીએ અને ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ, એ વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને એ સાંભળવાની જરૂર છે આપણે. તો આપણી પહેલી વિંગ્સ છે, આપણી પહેલી પાંચ છે કે આપણે ઈશ્વરનું વચન સાંભળવાનું છે, રાઈટ. અને બીજી પાંખ આપણી છે વચનને બોલવું. એના વિશે પણ આપણને જે સોનલબેને પહેલા સેશનમાં કીધું કે વચનને બોલવું, રાઈટ. વચનને આપણે કેવી રીતના બોલીએ? કોઈ બીજો કોરોન્થી 4મો અધ્યાય અને 13મી કલમ. પણ અમારા વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો. એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ. અહીંયા એ છે કે મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો. આગળની પહેલી પાંખથી આપણો શું વધે છે? વિશ્વાસ વધે છે. અને વિશ્વાસ જ્યારે વધે છે ત્યારે આપણે ઈશ્વરના વચનોને શું કરવાના છે? બોલવાના છે. ઈશ્વરના વચનોને આપણે ડિક્લેર કરવાના છે. અને જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા જીવનમાં એ કામ કરે છે, વચન એક્ટિવેટ થાય છે.
અને જ્યારે આપણે આપણી ઉપર ડિક્લેર કરીએ છીએ ત્યારે એ વચન આપણા લાઈફમાં એક્ટિવેટ થાય છે, રાઈટ? જે આપણે સવારે પિતા વિશે જોયું કે પિતા પોતાના બાળકો માટે બધું જ બેસ્ટ જ કરે. બહુ રેરલી એવું આપણને જોવા મળે કે જેને બાળકોની એટલી ચિંતા ના હોય કે બહુ કેરલેસ હોય, પણ આપણા જગીક પિતા પણ આપણા માટે બધા માટે બેસ્ટ કરે છે. અને એનાથી વિશેષ આપણા સ્વર્ગીય પિતા છે કે જે આપણી માટે બેસ્ટ કરે છે. ઈશ્વરે આ બાઇબલ છે અને બાઇબલમાં 7,000 કે એનાથી વધારે પ્રોમિસીસ ઈશ્વરે આપણને આપ્યા છે કે આપણા જીવનને ફળદાયી બનાવવા. લાઈફનું દરેક એરિયા હોય, આપણો ફાઇનાન્સ હોય, આપણું ફેમિલી લાઈફ હોય, આપણું બિઝનેસ હોય, જોબ હોય, આપણા સંબંધો હોય, લાઈફના દરેક એરિયાને માટે ઈશ્વરે આ પહેલેથી પ્રોવાઈડ કરેલું છે એમનું વચન. પણ જ્યાં સુધી આપણે એને બોલતા નથી ત્યાં સુધી એ વચન આપણા લાઈફમાં એક્ટિવેટ નથી થતું. અને એની માટે આપણે એને બોલવાની જરૂર છે. અને કેમ વચનો બોલવાની જરૂર છે? તો એની માટે તમે વાંચો નીતિ વચન 18 અને 21. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેને જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. આપણી જીભની સત્તામાં શું આપેલું છે? મરણ તથા જીવન. શું આપણે ભરપૂર જીવન જોઈએ છે? શું આપણે ફળદાયી જીવન જોઈએ છે? તો આપણે ઈશ્વરના વચનોને બોલવા પડશે, રાઈટ? અને જો આપણે એ નથી કરતા તો આપણે મરણ ઈશ્વરના વચનો સિવાયના જે વચનો આપણે બોલીએ છીએ, ઘણી બધી વખત આપણે પોતાના માટે એવા શબ્દો વાપરીએ છીએ, પોતાના માટે, પોતાના બાળકોના માટે કે આ તો એવી જ છે, આને ખબર જ નથી પડતી, આને 10 વખત કહે તો બી ખબર નથી પડતી કે આ તો આવા જ છે. આપણે આવા શબ્દો વાપરીએ છીએ કે જે મરણ છે. આપણને બહુ જ આપણું માઇન્ડસેટ એ રીતના થઈ ગયું છે કે આપણને આ બધું બહુ જ નોર્મલ લાગે છે. પણ ઈશ્વર કહે છે કે આપણી જીભની પાસે ઓથોરિટી છે, આપણી જીભની પાસે સત્તા છે કે એ જીવન અને મરણ આપી શકે છે. અને ઈશ્વરના વચન કહે છે કે હું તમને ભરપૂર જીવન આપવા માંગ્યો છું. પણ આપણા લાઈફમાં એ ભરપૂર જીવન ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી આપણે ઈશ્વરના વચનોને બોલીશું નહીં. થોડાક સમય પહેલા મારી એક સાક્ષી છે કે થોડાક સમય પહેલા અમે લાસ્ટ વિન્ટરમાં જ્યારે અહીંયા મને નાકમાં થોડુંક આપણને કટ વાગે તો કેવું થાય, છરીનો કટ વાગે તો કેવું થાય, એવું મને અહીંયા નાકમાં, મને ખબર છે કે કશું જ મને વાગ્યું નથી, કશું જ મને થયું નથી, પણ અહીંયા નાકમાં મને એવું એ થયું હતું. અને મેં એને બહુ ઇગ્નોર પણ કર્યું કે આ તો નાની વસ્તુ છે ને, શિયાળાના લીધે કદાચ સ્કિન આપણી ડ્રાય થાય એવું કશું થયું હશે તો એ મટી જશે. પણ એ વસ્તુ બહુ જ લાંબી ચાલી અને પછી એવું બન્યું કે એમાંથી બ્લીડિંગ પણ સ્ટાર્ટ થવા લાગ્યું. અને પછી ઘણા સમય સુધી એવું ચાલ્યું અને પછી અમે લોકો ડોક્ટર પાસે પણ ગયા અને ડોક્ટરે મને 10 દિવસ અને કેમ કે ખાસા બધા મહિનાઓ થઈ ગયા હતા એટલે પછી મારા હસબન્ડે કીધું કે આપણે એકવાર બતાવી દઈએ અને અમે લોકો ડોક્ટર પાસે ગયા. અને પછી ડોક્ટરે ચેક કર્યું, એન્ડોસ્કોપી કરી અને પછી એમણે મારા હસબન્ડે એમને પૂછી બી લીધું કે આ કઈ કેન્સરને રિલેટેડ તો કશું નથી ને? પણ ત્યારે ડોક્ટરે એવું કશું કીધું નહીં અમને. અને એમણે મને કીધું કે તમે આ 10 દિવસ દવા લો અને પછી તમારી દવા 10 દિવસનો કોર્સ છે એ પૂરો થાય પછી તમે આ રિપોર્ટ કરાવીને જ આવજો. અને કેમ કે હું નર્સ છું એટલે અમુક વસ્તુઓ મને ખબર પડે કે રિપોર્ટ્સ કરાવીને આવવાનો મતલબ શું છે. એટલે હું એવી રીતે કોઈ સર્જરી માટે રેડી જ નથી. અને પછી અમે લોકો ઘરે ગયા, 10 દિવસ મેં દવાઓ લીધી અને કોઈ જ એટલો ફરક મને પડ્યો નહીં. અને પછી મારા હસબન્ડે પૂછ્યું કે આપણે બીજી વાર બતાવવા જવું છે, એટલે પછી મને લાગ્યું કે ના, મારે નથી જવું બતાવવા માટે, રાઈટ? અને પછી ઈશ્વરના જેટલા બી હિલિંગ સ્ક્રિપ્ચર્સ છે, હિલિંગ માટેના જેટલા બી વચનો છે, એ બધા જ વચનો મેં બોલવાના સ્ટાર્ટ કર્યા. ઈસુના સોળથી મને સાજાપણું મળે છે, મરઘી મારા તંબુની પાસે આવી શકશે નહીં. આખું આપણે ગીતશાસ્ત્ર 91 જોઈએ છે તો આખું એ બહુ જ સરસ એમાં વચનો લખ્યા છે ઈસુના
કે ઈસુ કેવી રીતના આપણને પ્રોટેક્ટ કરે છે, મરકી મારા તંબુની પાસે આવશે નહીં, અને એ બધા જ વચનો મેં બોલવાના સ્ટાર્ટ કર્યા. અને પછી મેં જોયું કે ધીરે ધીરે એ જે ઘા હતો એ દવા વગર, પછી કેમ કે મારો 10 દિવસની દવા પણ પૂરી થઈ ગઈ હતી, એ પછી મેં કોઈ દવા પણ નથી લીધી. પણ એ વચનોથી જ્યારે મેં બોલવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ધીરે ધીરે કરીને એ હીલ થવા લાગ્યું, અને આજે એકદમ ઓકે છે, એમાં કઈ જ એ નથી. જે કેટલા લાંબા સમયથી હું એમાંથી પસાર થઈ હતી, અને બ્લીડિંગ થાય એટલે પેઇન પણ થતું હતું, ને એ ઘણા સમય સુધી ચાલ્યું. પણ પછી મેં એ રીતના વચનોને બોલવાના ચાલુ કર્યા, અને અત્યારે મને એકદમ સરસ થઈ ગયું છે. અને જે ડોક્ટરે મને કીધું હતું કે ભાઈ તમે આ બધા રિપોર્ટ કરાવીને આવજો, આમ કરજો તેમ કરજો, પણ મેં એવું કશું જ કર્યું નથી. મેં ખાલી ઈશ્વરના જે વચનો છે એ વચનોને લઈને સાજાપણું મેળવ્યું. અને એટલા માટે ઈશ્વરનું વચન કહે છે કે આપણા જીભની સત્તામાં આપણી જીભ પાસે ઓથોરિટી છે કે આપણે જીવન અને મરણ એ કરી શકીએ છીએ, આપી શકીએ છીએ આપણા. અને જ્યારે આપણે ફળદાયી જીવનની વાત કરી રહ્યા છે તો આપણા દરેક લાઈફના દરેક એરિયામાં ઈશ્વરના વચનો કામ કરે છે, અને એને આપણે રોજ ડિક્લેર કરવા એ બહુ જરૂરી છે. જો વચનને આપણે બોલતા નથી, જો વચનને આપણે મનન કરતા નથી, તો એનો મતલબ છે કે શૈતાન ગમે ત્યારે આવીને ચોરી શકે છે. શૈતાન પાસે એક્સેસ છે કે આપણા માઇન્ડમાંથી આવીને એ વચનો ચોરી જઈ શકે છે. એટલા માટે આપણે જેમ બીજ જમીનમાં જાય છે અને જમીનમાં પછી એને એક પ્રોસેસ થવાની વાત છે, એમ આપણે વચનોને પ્રોસેસ કરવાની જરૂર છે. આપણે રાત દિવસ એનું મનન કરીશું તો ઈશ્વર એમના રેવલેશન્સ આપણને આપે છે, અને ઈશ્વર આપણી સાથે ચોક્કસ વાત કરે છે. મનન કરવાથી આપણે ઈશ્વરની વધુ નજીક જઈએ છીએ, અને જ્યારે આપણો અને ઈશ્વરનો સંબંધ જે છે એ એકદમ વધી જાય છે, આપણે નિકટતામાં આવીએ છીએ ઈશ્વરની, ત્યારે પિતા આપણને એમનું હૃદય રિવીલ કરે છે. ઈશ્વરે ચોક્કસ આપણી માટે સારા માનવો રાખ્યા છે, કેમ કે એ આપણા પિતા છે. અને કોઈ પિતા પોતાના બાળકોને માટે હાનિ અને નાશના કોઈ જેવા ઈરાદાઓ રાખતું નથી. અને આપણા સ્વર્ગીય પિતા પણ આપણને આપણી માટે ભરપૂર જીવન રાખ્યું છે, એ ફળદાયી જીવન રાખ્યું છે. પણ વાલાઓ આપણે જરૂર છે, ઈસુ કહેવા માંગે છે કે વચન રૂપી એ બીજ વાવનાર એ બીજ વાવે છે, અને આપણે પણ આજથી એ નિર્ણય લઈએ કે આપણે આપણા જીવનોને માટે, આપણા બાળકોને માટે, આપણા જોબ બિઝનેસને માટે, આપણા ફાઇનાન્સને માટે આપણે અત્યાર સુધીમાં બધું જ કરી ચૂક્યા છીએ. પણ આપણે જેમ પેલા નાના બાળકે કુંડામાં બધું જ નાખ્યું જે જરૂરી હતું, એવું નતું કે એને કશું ખોટું કર્યું હોય, એવું તો નતું કે એને ખરાબ માટી લીધી હોય, કે ખાતર બરાબર નતું લીધું, કે પછી એને સૂર્યપ્રકાશ નતો મળ્યો, એવું બી નતું કે એને પાણી નતું પાયું. એને બધું જ કર્યું હતું અને બધું બરાબર જ હતું. પણ એક મહત્વની વાત હતી કે જે એ ચૂકી ગયો, અને એ તો હતું કે એને બીજ નતું વાવ્યું. આપણે વાલાઓ જો બીજ વાવ્યા વગર ફળની આશા રાખીએ છીએ તો એ વસ્તુ પોસિબલ નથી, કેમ કે એ આખી સિસ્ટમ ઈશ્વરની સિસ્ટમ છે, કુદરતી સિસ્ટમ છે. કે વાવણીનો સમય હોય છે, એના પછી પ્રોસેસ થાય છે, અને પછી કાપણીનો સમય આવે છે. આપણે બધા અત્યારે બહુ ફાસ્ટ જમાનામાં જીવીએ છીએ, રાઈટ? અને આપણને બધું બહુ આમ એ જોઈએ. પહેલા ઇન્ટરનેટની સ્પીડ 2G હતી, પછી 3G 4G 5G 6G, અને હવે AI પણ આવી ગયું છે. સેકન્ડોમાં આપણને કામ થઈ જાય એવું AI શોધી કાઢ્યું છે. અને એટલા માટે આપણું માઇન્ડસેટ એ થઈ ગયું છે કે આપણે બધું જ ફાસ્ટ જોઈએ છે. આપણને કે કેવી રીતના આપણે ફળદાયી જીવન ને ભરપૂર જીવન, કેવી રીતના આપણને ભરપૂર જીવન મળી જાય. પણ એની માટેની એક આખી સિસ્ટમ છે કે જે આપણે ફોલો કરવી પડશે. એની માટે આપણે આપણા જીવનોમાં એ વચનો છે કે જે આપણે વાવવા પડશે, અને પછી એક સમય આવશે કે જ્યારે આપણે એ કાપણી કરીશું. જો વાલાઓ આપણે આપણા મોઢામાંથી એ ગુસ્સાવાળા શબ્દો વાવીશું, જો આપણે આપણા મોઢામાંથી એ નિંદા કરીશું, ગોસિપ કરીશું, અદેખાઈ કરીશું, જો એવા બધા બીજને આપણે આપણા જીવનમાં વાવીશું, તો પછી જ્યારે લડવાનો સમય આવશે, જ્યારે એ કાપણીનો સમય આવશે, ત્યારે એ જ બધું ઉગેલું હશે. અને પછી આપણને થાય કે ઈશ્વર આપણા જીવનમાં કેમ કામ નથી કરતા. આપણે તો
આટલા બધા ઉપવાસ કરીએ છીએ, આટલું બધું બાઇબલ વાંચીએ છીએ, આટલું બધું આપણે કરીએ છીએ, તેમ છતાં પણ આપણા જીવનમાં એ કામ કેમ નથી થતું? ઈશ્વર કેમ મારું સાંભળતા નથી? પણ માનો આપણે જે વાવ્યું હશે એ જ આપણા જીવનમાં ઉગશે. અને એટલા જ માટે આપણે ઈશ્વરના વચનોને મનન કરવું, એના પર મેડિટેટ કરવું, એને રાત દિવસ મનન કરવાનું કીધું છે. અને ત્યાં આગળ એક પ્રોમિસ પણ છે કે ત્યારે તારો માર્ગ આબાદ થશે ને ત્યારે તું ફતેહ પામશે. તો આપણને જો એ આપણા દરેક લાઈફના એરિયામાં આપણા બધા પ્રોબ્લેમ્સ ઉપર જો આપણને ફતેહ જોઈએ છે તો આપણે ઈશ્વરના વચનોને વાવવા એ બહુ જ જરૂરી છે. અને જ્યારે આપણે વચનોને વાવીએ છીએ તો ઈશ્વરના બધા જ પ્રોમિસીસ જે આપણી માટે ઈશ્વરે રાખ્યા છે, જે ઈશ્વરે આ વચનોમાં ઈશ્વરે કીધું છે એ પ્રમાણે બધું જ એ યસ એન્ડ આમેન એમના વચનો છે, રાઈટ? ઈશ્વરે જે પ્રોમિસ આપ્યા છે ઈશ્વર એવા ને એવા જ છે. ઈશ્વર કદી બદલાતા નથી અને એમના વચનો પણ બદલાતા નથી. પણ જો આપણે આપણી લાઈફમાં એ નેગેટિવિટી, એ નેગેટિવ વચનો વાવ્યા હશે, એ આપણે પોતાની માટે એવી વસ્તુઓ બોલી હશે કે મને કશું જ નથી આવડતું, કે મને કોઈ પ્રેમ નથી કરતું, કે મને આમ છે તેમ છે, મારા ઘરમાં આ પ્રોબ્લેમ્સ છે જે જતો જ નથી. જો આપણે આવું જ બોલ્યા કરીશું તો પછી એવું જ ચાલ્યા કરશે. પણ જો આપણે ઈશ્વરના વચનોને આપણા પ્રોબ્લેમ્સ ઉપર બોલીશું, આપણી બીમારીઓ ઉપર બોલીશું, તો એ આપણા લાઈફમાં એક્ટિવેટ થાય છે અને ત્યારે જ આપણને એમનું ખરું જે ઈશ્વરના વચનોનું જે સામર્થ્ય છે એ આપણા જીવનમાં જોવા મળે છે. અને વચનો વગરનું જીવન એ ફળ વગરનું જીવન છે. જો વચનો નથી વાવતા તો આપણા જીવનમાં એ ફળ નથી આપણને જોવાના મળતા. એક બીજી નાની ટેસ્ટિમની આપીને હું પૂરું કરીશ કે એક વખત અમે લોકો હું અને મારા હસબન્ડ ભુજમાં ગયા હતા. ત્યાં આગળ અમને એક યુથ રિટ્રીટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું એક ચર્ચમાં. અને એ ચર્ચમાં અમે લોકો ગયા એના પહેલા થોડાક દિવસમાં ઈશ્વરે મારી સાથે મને એક વચન આપ્યું હતું. અને એ વચન તમારી સામે હું વાંચવા માંગુ છું. એ તો માલાખી 3 અને 10 એ વચન ઈશ્વરે મને આપ્યું હતું કે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પરખું તો લઈ જુઓ કે હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં. આ તો ઈશ્વર આપણને ચેલેન્જ કરી રહ્યા કે મારું પરખું તો કરી જુઓ. અને હું આની પર વિચાર કરતી હતી કેમ કે મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી એવું હતું કે આપણે ઈશ્વરની પરીક્ષા ના કરવી જોઈએ, રાઈટ? પણ પછી જ્યારે આ વચન મેં કીધું કે ઈશ્વર પોતે, પિતા તમે પોતે કેમ કહી રહ્યા છો કે મારું પારખું તો કરો, મારી પરીક્ષા તો કરી જુઓ. અને પછી આ વચન પર હું વિચાર કરતી હતી અને એમાં જ અમને ભુજ જવાનું થયું. એક યુથ રિટ્રીટ માટે અમને ત્યાં આમંત્રણ હતું. અને ત્યાં આગળ અમે લોકો સવારના ચા નાસ્તા પાળક સાહેબ સાથે કરતા હતા ત્યારે એમણે ઘણું બધું એમનું શેર કર્યું. અને એમણે કીધું કે હું દર રવિવારે મારા હાથે બનાવીને જેટલા બી ચર્ચમાં આવે છે બધાને માટે હું જમવાનું બનાવું છું. અને એનો જે ખર્ચો છે એ પોતે એ કરતા હતા. એમની જે મેઇન બ્રાન્ચ હતી ચર્ચની એમાંથી એમને કશું પ્રોવાઈડ નતું કરવામાં આવતું કેમ કે એ લોકો એવું કહેતા હતા કે આ તમારું પોતાનું દર્શન છે, એમાં અમે કોન્ટ્રીબ્યુટ નહીં કરી શકીએ. એટલે એ બાળકનું એ હૃદય હતું કેમ કે એમના ચર્ચમાં જે છોકરાઓ જે બી આવતા હતા એ બધા નોન ક્રિશ્ચિયન હતા, મજૂર વિભાગના બધા હતા કે મજૂરી કરીને એક ટંકનું એ લોકો ખાય અને પછી બીજા ટંકનું એમની પાસે હોય નહીં. એવા પ્રકારના લોકોથી એ ચર્ચ ભરેલું હતું. અને એ પાસ્ટરનું એ બોજ હતો કે એમને અઠવાડિયામાં એકવાર સારું ખાવાનું મળે અને એટલા માટે એ આ કરતા હતા. અને અમે લોકો હજુ તો વિચાર જ કરતા હતા હું ને મારા હસબન્ડ કે આપણે જ્યારે અહીંયાથી જઈશું ત્યારે પાસ્ટરને આપણે ફાઇનાન્શિયલી થોડી હેલ્પ કરીશું એમના કામને માટે.
હજુ તો અમે વિચાર જ કર્યો હતો. અને એક બીજું ફેમિલી હતું કે જે મારા હસબન્ડને ઓળખતું હતું અને ત્યાં એમણે અમને ડિનર માટે ઇન્વિટેશન આપ્યું હતું અને અમે ત્યાં ગાડી ગયા. તો ત્યાં ગાડી અમે એવા કોઈ ઇન્ટેન્શનથી ગયા નતા કે અમે ત્યાં બિઝનેસ એ કરીશું, પણ 1.5 લાખનો બિઝનેસ ઈશ્વર પિતાએ અમને ત્યાં ગાડી આપ્યો. અને પછી મને એકદમ જ ક્લિક થયું કે ઈશ્વરે મને આ વચન આપ્યું હતું કે મારું પરખું તો કરી જુઓ. અને પછી મેં આ વાત મારા હસબન્ડને પણ કીધી કે હજુ તો અમે ખાલી વિચાર્યું, એવું બી નતું તમે પાસ્ટરને આપી દીધા હોય. અમે ખાલી એવું ડિસ્કસ કરતા હતા અને એમાં ઈશ્વરે સેવા કરવા ગયા હતા ને એમાં પણ બિઝનેસ ઈશ્વરે આપી દીધો. એટલે ઈશ્વર કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે ઈશ્વર એમના વચનોથી બંધાયેલા છે અને એમના પ્રોમિસીસ જો એમણે બોલેલા છે તો એ કર્યા વગર કદી પાછું એમની પાસે જતું નથી એ વચન. અને જ્યારે આપણે એ વચનો ને વધારે મેડિટેટ કરીએ છીએ ત્યારે આપણને ઈશ્વરનું હૃદય ખબર પડે છે. ઈશ્વર પોતે કહે છે કે મારું પારખું તો કરી જુઓ. ઈશ્વર પોતે આપણને ચેલેન્જ આપે છે, પણ શું આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ? શું આપણે એ વચનોને ખરેખર વાવીએ છીએ? ઈસુના સ્વરથી મને સાજાપણું મળે છે, પણ શું આપણે એ વચનને વાવીએ છીએ? શું ખરેખર આપણે એ માનીએ છીએ કે ખરેખર ઈસુના સ્વરથી મને સાજાપણું મળી શકે છે? આજે આપણે એ વિચારવાની જરૂર છે કે જે વચનો આપણે આટલા વર્ષોથી વાંચતા આવ્યા છીએ એ બધા વચનોને શું આપણે ખરેખર આપણે હૃદયમાં રાખ્યા છે? ખરેખર આપણે એને બીજની જેમ જમીનમાં રોપીએ એવી રીતના આપણા જીવનોમાં રોપેલા છે? એ આપણે આજે જાણવાની જરૂર છે, આપણે સમજવાની જરૂર છે, આપણે આપણી જાતોને પૂછવાની જરૂર છે. તમારામાંથી મારામાંથી ઘણા બધા એવા લોકો છે, આપણે ઘણું બધું કર્યું છે ફળદાયી જીવનને માટે, કેમ કે બધાને ફળદાયી જીવન જોઈએ છે, રાઈટ? પણ બધાને કોઈને એવું નથી કે ભાઈ મારા જીવનમાં તો ચાલશે, કોરું કાગળ હતું અને કોરું રહી જશે તો મને કઈ વાંધો નથી, ચાલશે, એવું છે કોઈ? આપણને બધાને જોઈએ છે કે ફળ આવે આપણા જીવનમાં અને બધા જ લાઈફના દરેક એરિયામાં આપણને ફળ જોઈએ છે. પણ ઈસુ અહીંયા ગાડી કહે છે કે વાવનારે વચન વાવે છે. શું આપણે આજે વચન વાવીએ છે? જે આપણે વાંચીએ છીએ એની પર ખરેખર વિશ્વાસ કરીએ છે? શું આપણે એ એક્સપેક્ટેશન સાથે ઈશ્વર પિતા પાસે જઈએ છે કે તમે મારી સાથે વાત કરો? આજે તમે શું ઈચ્છો છો મારા જીવનમાં એ તમે મને કહો. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈ અને આંખોને બંધ કરીએ. થોડો સમય આપણે ઈશ્વરની